એક દીકરીના પિતાએ નવસારીના ચીખલીમાં 13 વર્ષીય સગીરાને પોતાની હવસનો શિકાર બનાવતા ચકચાર મચી છે. બાળકીને પીંખનાર ઝારખંડના નરાધમ ટ્રક ચાલકને પરિવારજનોએ મેથીપાક ચખાડી ચીખલી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ પકડમાં ઉભેલો આ આરોપી મૂળ ઝારખંડના ટ્રક ચાલક વિનય સુરજસિંહે નેશનલ હાઈવે પર નવસારીના ચીખલી નજીક સર્વિસ રોડ પર ચા નાસ્તા માટે ટ્રક ઊભી રાખી હતી, જ્યાં એક 13 વર્ષની સગીરાને ચોકલેટ અપાવવાની લાલચે પોતાના ટ્રકની કેબિનમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. સગીરાને વિનય સાથે ટ્રકની કેબિનમાં જોતા પરિજનો સાથે સ્થાનિકો ભેગા થયા હતા અને ટ્રક ચાલક વિનયને બરાબર મેથીપાક ચખાડી ચીખલી પોલીસને સોંપ્યો હતો. પોલીસે નરાધામ વિનયની સામે દુષ્કર્મ અને પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરીને તપાસને વેગ આપ્યો છે. ઝારખંડના લાતેહાર જિલ્લાના એક આરોપી વિનય સુરજસિંહ નાઓએ નેશનલ હાઈવે ઉપર એક જગ્યાએ ટ્રક ઊભો રાખેલો હતો. તે દરમિયાન ત્યાં એક બાળા જે હતી તે અગાઉ પણ એમની સાથે બે વખત મળેલા હતા અને તેમની સાથે આ બાળાને ટ્રકની કેબિનની અંદર બોલાવડાવી અને તેની સાથે બદકામ કરેલ હોય અને દરમિયાન તેના ઓળખીતાઓ બધા તેને જોઈ ગયેલા, જેને લઈ અને તાત્કાલિક જ ત્યાં માણસો ભેગા થઈ ગયેલા અને પછી આરોપીને તાત્કાલિક ડિટેન, પોલીસ પણ ત્યાં પહોંચી આરોપીને તાત્કાલિક ડિટેન કરી રેપ તેમજ પોક્સો એક્ટ હેઠળ તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. તો તેને મેરેજ થઈ ગયા છે. તેને 2.5 વર્ષની એક નાની બાળકી પત્ની સાથે રહે છે.